સાથે અભ્યાસ કરતા ભારત તથા દેશ. આજે હું તમને સ્વચ્છતા વિશે થોડું કહેવા માંગુ છું કે તમે બધા શાંતિથી સાંભળો એ મારા નમ્ર. ત્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ ઘર, સ્વચ્છ આરોગ્ય, સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ તો જીવનની કેવીમાં જરા આરોગ્યની જાળવણી માટે શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. આપણું શરીર આંખ, કાન, નાક, બધું સ્વસ્થ રહેવું જોઈએ. આપણું ઘર મોટું સુંદર રાખવું જોઈએ. સ્વચ્છ તો વધારે સુંદર લાગે. ગંદકી આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. શહેરોમાં તથા ગામડાઓમાં બધે જ ગંદકી જોવા મળે છે. ગામડામાં ઘરના આંગણા પાસે જ ઉત્પાદન હોય છે. તેથી લોકોના શરીર, કપડા અને ભાષણ બનાવે છે. સ્વચ્છતા રાખવાથી વાતાવરણ પવિત્ર રહે છે. તેનાથી આપણને પ્રફુલ્લિત થાય છે. સ્વચ્છતા જાળવવાથી રોગચાળો અંકુશમાં રહે છે. કામ કરવાના આપણા ઉત્સાહ જળવાઈ રહે છે. આપણા લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવવાના પ્રયત્ન કરવા જોઈએ. સંપૂર્ણ સ્વચ્છતા વડે સુઘડ અને સંસ્કારી સમાજનું નિર્માણ કરી શકાય છે. સ્વચ્છતાના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. આપણે આપણી આસપાસ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. આપણા દેશને સ્વચ્છ રાખવા આપણી ફરજ છે. સ્વચ્છતાથી તન અને મન બંને સ્વસ્થ રહે છે. તે ગંદકીને ફેલાતા રોકે છે. વ્યક્તિગત સ્વચ્છતા અને સ્વસ્થ વાતાવરણ માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આપણે આપણા ઘર અને સમાજની સ્વચ્છતાની જવાબદારી લેવી જોઈએ. દેશની પ્રગતિ માટે એક સ્વસ્થ અને સ્વસ્થ સમાજ ખૂબ જરૂરી છે. આપણે કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ. આપણે બધાએ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું જોઈએ. સ્વચ્છતા એટલે શુદ્ધિ અને પવિત્રતા. તે માત્ર શરીર અને વસ્તુ સફા કરતી મર્યાદિત નથી. તંદુરસ્તી માટે સૌપ્રથમ શરીરની સ્વસ્થતા અનિવાર્ય છે. સાથે સાથે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. તેથી તાજગીનો અનુભવ થાય છે. ઘરમાં વાતાવરણ રસોઈ સુધી સફાઈ ન થવાથી તેની શોભા ગુમાવે છે. ઘરની સાથે સાથે મહોલ્લા છાપા પણ આવશ્યક છે. ઘણા લોકો ઘરની પાસે જ કચરો ફેંકે છે. ગમે તે જાહેર નથી છે. તો આવું ન કરતા પોતાનાથી સ્વચ્છતા રાખવાની શરૂઆત કરીએ. અને ચાલો આજે સાથે મળીને પ્રેરણા લઈએ કે હર વ્યક્તિ કે એક ही सपना, हर व्यक्ति के एक ही सपना. स्वस्थ बने भारत अपना, स्वस्थ बने भारत अपना. जय हिंद.